હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? આઈ હોપ કે બધાય મજામાં જ હશો. તો આજે આખો દિવસ ફૂલ બિઝી હતો અને કોઈ બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો જ નહીં આજે. તો પછી હું અત્યારે કાટલું બનાવતી હતી ને, તો ઈશ્વરને મેં કીધું કે ચાલ કાંઈ નહીં, રેસીપી શૂટ કરી લે, એટલે કાલે તું આનો વિડીયો નાખી દેજે. અમે નાના હતા ને ત્યારે મમ્મી આવું બહુ બનાવતા, આથો કહે આપણા ગુજરાતીમાં, પણ અહીંયા બધાય કાટલું કહે મોસ્ટલી. તો કાટલામાં આવી રીતે બધા ડ્રાયફ્રૂટ નાખીને બનાવતા હોય છે. તો જો ડ્રાયફ્રૂટ મેં સરસ કટ કરી લીધું છે. આ કાજુ છે, ટોપરું છે, સૂકું ટોપરું છીણેલું, બદામ છે, પછી પિસ્તા છે, પછી અખરોટ, આ જલદારું, પછી આ લીલવા દ્રાક્ષ અને આ કાળી દ્રાક્ષ. અને એની અંદર ઘણું બધું આ સાકર હોય ને એને મેં દળી લીધી છે, અને આ જાયફળ ને એલચી બંને ખાંડી લીધું. અને તો બસ આની રેસીપી શૂટ કરશું. ચલો देखते हैं आगे आगे कैसा बनता है. चलो फर्स्ट टाइम ट्राय करूँ છું, જેવું બને એવું ખરા. કાજુ, બદામ અને અખરોટ ત્રણે વસ્તુ રોસ્ટ કરી લેવાની. એટલે પહેલા મેં નાખ્યા છે કાજુ, બદામ અને અખરોટ. આ ત્રણે વસ્તુ ધીમા ગેસે ખાલી રોસ્ટ કરી લેવાની, એટલે આની કચાશ દૂર થઈ જાય. કચાશ સેજ આમ દૂર થઈ જાય ને એટલે આનો ટેસ્ટ આથામાં સરસ આવે. તો બસ આ ધીમે ધીમે રોસ્ટ થઈ ગયું છે ધીમા ગેસે. તો હવે આને એક ડિશમાં કાઢી લો. મારા મમ્મી તો એવું કરતા કે આ બધી કાચી વસ્તુ નાખતા, એમ કોઈ રોસ્ટ ન કરતા. પણ આ તો હવે જોઈએ, નવી રીતે ટ્રાય કરીએ છીએ. અને બસ આ હવે એ જ તવીની અંદર પાછું છે ને કોપરાનું છીણ નાખી દેવાનું. આ કોપરાનું છીણ છે ને, આને રોસ્ટ થતાં થોડીક જ વાર લાગે, બહુ વાર ન લાગે. એટલે આને ફટોફટ હલાવતું રહેવું પડશે. કોપરું તે થોડુંક થોડુંક રોસ્ટ થઈ ગયું છે, એને પણ કાઢી લેવાનું. પછી આના અંદર છે ને ઘી નાખી દેવાનું. આ ઘી અમારા ઘરનું ઘી છે. ઘી બધું જ નાખી દઉં છું. અને આ ઘી જ્યાં સુધી આમ લિક્વિડ ન થઈ જાય ને ત્યાં સુધી એને ગરમ થવા દે, ત્યાં સુધી. અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. થઈ ગયું લિક્વિડ. તો જો આ ગરમ કરેલું ઘી આ ડબ્બાની અંદર કાઢી લીધું. હવે આપણે આ રોસ્ટ કરેલું હતું એ આની અંદર નાખી દઈશું. ટોપરું બહુ નથી નાખવું. આની અંદર ઘણી બધી વસ્તુ હોય, મગજતરીના બી હોય, ખસખસ હોય, પછી ઘણું હોય. જેટલું ડ્રાયફ્રૂટ તમને ભાવતું હોય ને એટલું નાખવાનું, જેવી જેની ચોઈસ. અમને નથી ભાવતું એવું બધું. પછી સૂંઠનો પાવડર હોય. રોસ્ટ કરેલું એટલું નાખી દીધું. પછી જલદારુના ટુકડા નાખી દીધા. પછી આ લીલવા દ્રાક્ષ નાખી દીધી. અને થોડીક કાળી દ્રાક્ષ નાખું ખાલી. અને પછી નાખ્યું આ બુરુ પાવડર. અને પછી નાખી દઉં છું આ જાયફળ અને એલાયચીનો પાવડર. મુંબઈવાળા ભાઈ જનકભાઈ લઈ આવ્યા હતા, સરસ છે, કેરલાથી લઈ આવ્યા હતા. આની સ્મેલ બહુ મસ્ત આવે છે જાયફળની. બસ, બાકી સૂંઠનો પાવડર તો ભાવતો નથી એટલે નાખવો નથી. કાટલું બનીને રેડી છે. આવું તો હું ફર્સ્ટ ટાઈમ બનાવ્યું હશે. મમ્મી લોકો બનાવે.
આ તમે ખાઓ ને તો ક્યારેય ઓલો કમરનો દુખાવો ન થાય, ગોઠણનો દુખાવો ન થાય. એવા યુટ્યુબમાં ઘણી બધી રેસીપી જોઈ, એમાં એમ જ હતું કે આવું આ રોજ એક ચમચી ખાલી ખાવ ને તો બહુ હેલ્ધી કહેવાય કે તમને ગોઠણનો દુખાવો ન થાય, પછી હાડકા ટૂંકમાં ન દુખે ક્યારેય. અને ઈશ્વર 3 દિવસથી કહેતો હતો મને એ હાથો બનાવી દે ને, મને એ હાથો બનાવી દે ને. મેં કીધું લાવ બનાવી દો. તો કાટલું બનીને રેડી થઈ ગયું છે. અને બસ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા ને આવા અમારા નવા નવા બ્લોગ તમને મળતા રહેશે. અને બસ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ આવશે હવે તો તમારા માટે બહુ બધાય. તો સારું, ચલો લાઈક કરી દેજો એક.